આવે છે તો બહુ આનંદ આવે છે. અને અમે અવધૂત સાધુ છે અમારા રાજકોટ ખોડિયાર ગૌશાળા અણક્ષેત્ર ચાલુ છે. અમારા ટ્રસ્ટી વિનોદભાઈ રાદડિયા અમારી સાથે છે. મારા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે મહાશિવરાત્રિ, એટલે કે શિવ અને પાર્વતીના લગ્નની તારીખ છે. અને આજે છે શિવરાત્રિના મેળાનો છેલ્લો દિવસ. અને આજે સાધુ સંતોની જે રવેડી નીકળવાની છે, જો યોગ્ય લાગશે તો આપણે કેમ કે અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય. અને જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય એટલે કેમ કે બધા રસ્તાના બધા બંધ હોય ને પબ્લિકને અવર જવરને આવવાની પણ મનાઈ હોય. એટલે જો તમારા માટે હું વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત કરીશ. જો બની જશે તો આપણે વિડીયોમાં આવી જ જશે. તો મિત્રો, આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે આપણે જઈએ છીએ સીધા ભવનાથે. અને ભવનાથમાં જઈએ કે કેવો બંદોબસ્ત ને કેવો ગોઠવો છે, કેમ કે અત્યારે ગાડીઓ તો જવા દેતા જ નથી. કેમ કે અત્યારે શિવરાત્રિ છે એટલે રસ્તા બધા બંધ હોય, એટલે ગાડીઓને અવર જવર બધું બંધ છે. તોય આપણે મહેનત કરીને આપણે ભવનાથમાં પહોંચશું. અને તમે ચેનલ પર નવા આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જો આવા નવા વિડીયો જોવા માટે, બરાબર. અને નેક્સ્ટ આવતા વર્ષે 2026ની અંદર જે નવો વિડીયો આવવાનો થશે જે શિવરાત્રિ, ત્યારે પણ આપણે શિવરાત્રિના મેળાના વિડીયો બનાવશું. હજી પરિક્રમા પણ બાકી છે, પરિક્રમા આવી જાય એટલે એના પણ વિડીયો બનાવશું. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. આપણે જાય મહાશિવરાત્રિના મેળાની અંદર અને સાધુ સંતોની રવેડી કેવી હોય છે કેવી નહીં, તો આપણે જોઈએ કેવી રીતે છે. તો આપણે સીધા મળીએ ભવનાથમાં. તો મિત્રો, ઓલરેડી અમે હું ને ચિરાગભાઈ મને તેડવા આવ્યા. ચિરાગભાઈ જરા ગાડી આવે ને હું પાછળ બેઠો છું. અને અત્યારે અમે લોકો ભવનાથ માટે નીકળી ગયા છીએ. અને મેં ભવનાથ એક મિત્ર ગયો છે અને મેં ફોન કર્યો હતો, પણ એ કે ટ્રાફિક બહુ જોરદાર છે. તો આપણે મળીએ ભવનાથ કેવું ટ્રાફિક છે, એટલે આપણે ગિરનાર દરવાજે જઈને તપાસ કરીએ કેવું છે કે કેવું નહીં. તો તમને ટ્રાફિકનો પણ વ્યૂ બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો. તો મિત્રો, અમે લોકો અત્યારે આવ્યા છે દાણાપીઠની અંદર. અને અમારા ચિરાગભાઈના જે મિત્ર છે એના પપ્પા જે અત્યારે એ હતા, એના ખાસ મિત્ર હતા, એ અત્યારે એક્સપાયર થઈ ગયા છે. અત્યારે અહીંયા જ નથી, પણ એના દીકરા અત્યારે અમારા ભેગા છે. ને અમે લોકો અત્યારે એને સંબંધ હારા એવા હતા, એટલે અત્યારે ભાંગ બનાવી હતી. એટલે એના ફોન આવ્યો કે ભાઈ તમે ભાંગ લઈ જાઓ, કેમ કે એના પપ્પાના મિત્ર હતા, એટલે ભાંગનું ભૂલતા નહોતા દર વર્ષે. એટલે અમે લોકોએ ભાંગ લઈ લીધી છે. આની અંદર હજી અમે લોકો અડધો લીટર દૂધ નાખવાનું છે. ગિરનાર દરવાજા ફૂલ જોરદાર ટ્રાફિક છે. કેમ કે ગિરનાર દરવાજા રસ્તો જ બંધ છે. અમે લોકો ટ્રાય કરીએ છીએ તો ગાડીમાં જવાના છીએ. તો મિત્રો, અત્યારે શિવરાત્રિનો માહોલ છે. અને આજે શિવરાત્રિ મેળાનો છેલ્લો દિવસ છે. અને મહાશિવરાત્રિ એટલે શિવ અને પાર્વતીના લગ્નના દિવસે આજે ભાવિકોનું બહુ જોરદાર પ્રમાણ વધી ગયું છે. તો મિત્રો, અમારા ભાઈના છોકરીને અત્યારે આવ્યા છીએ. શું કરે? મેળો કરવા આવી? મેળો કરવા આવી? જો આમજો ફાઇનલી અમે લોકોએ ગાડી અંદર પહોંચાડી દીધી છે. ને હવે જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દેશું. કેમ કે કોઈ રિક્વેસ્ટ વધારે થઈ ગઈ હિસાબે જવા દીધી, વાંધો નથી. તો મિત્રો, લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને પબ્લિકનો પ્રસારો બહુ વધારે છે. અને અત્યારે ગામડેથી મારા માસીના દીકરા અને એમના
વાઇફને બધા આવ્યા હતા. આ છોકરીને રમાડી બહુ મજા આવી અમને. એ અમારા ભેગા છે સાઈડમાં જ છે. અને જો મિત્રો આજે શિવરાત્રિનો જો અત્યારે જો પબ્લિકનો કસરતો થોડોક વધારે છે એટલે તમે જોવો કેટલું પબ્લિક છે જો. ફાઇનલી અમે લોકો ભવનાથ પહોંચી ગયા છીએ અને ગાડી પર પાર્કિંગ કરી લીધી છે કેમ કે અહીંયા જે અમારા જે જંગલ ખાતાના જે વન વિભાગના જે ક્વાર્ટર હતા અહીંયા અમે લોકો અહીંયા મોટી ઓફિસ છે અહીંયા રાખી દીધી. અહીંયા ઓલા સાહેબ ઊભા હતા એટલે કહેતા હતા કે હવે શું અહીંયા પાર્કિંગ કરવાની મનાઈ છે. પણ મેં કીધું તો મારા પપ્પા સાહેબ મેં કીધું હું લાઈન બોય જ છું અને મારા પપ્પા મેં કીધું આ લોકોમાં હતા એટલે પછી જવા દીધા કે કાંઈ વાંધો નથી. એટલે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે મળીએ સીધા ભવનાથ. અને ભવનાથમાં તો પહોંચી જ ગયા છીએ. અત્યારે અમે રોડની વચ્ચોવચ્ચ પહોંચીએ તમે વિડીયોની વ્યૂ. પહોંચી ગયા છીએ અને 108ની ટીમ તો આપણા ભેગી છે અને આ પરમારભાઈ આપણા ભેગા છીએ 108માં છે અત્યારે. અને અમે લોકો અત્યારે જઈએ છીએ સીધા અખાડા બાજુ અને અત્યારે રવેડીનું બધી તૈયારીઓ બધી ધીમે ધીમે ચાલુ થઈ છે. તો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો રવેડીની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે હવે. દ્રાક્ષ ખાઈએ છીએ. આલો દ્રાક્ષ ખાવા વિના મૂલ્ય છે ને વિના મૂલ્ય દ્રાક્ષ. તમે જોયું કે રસ્તા બંધ કરી દીધા છે કેમ કે હવે રવેડી નીકળવાનું તૈયારી થઈ ગઈ છે. આજે રાતે રવેડી નીકળશે એટલે વાર લાગશે બહુ. અને મિત્રો જો ભારતીય આશ્રમ બંધ કરી દીધું છે અત્યારે. તો મિત્રો અત્યારે અમે લોકો જઈએ છીએ ભારતીય આશ્રમમાં. બાપુ જય ગિરનારી. जय गिरनारी। देखूंगा जब सवारी निकलेंगी देखूंगा वो तमाम डंडा लगे। जय गिरनारी बापू। तो मित्रों अत्यारे अमे लोको आवी गया छीए भारतीय आश्रमनी अंदर अने रवेडीनी तैयारी चालू थई गई छे
હવે અહીંથી સીધી રવેડીની તૈયારી સીધી અહીંથી જ થશે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો ને, અને રવેડી પૂરી જોવી હોય તો વિડીયોને ચેનલને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો તો તમે મેળાનો માહોલ તમે જોઈ શકો છો, કેમ કે અત્યારે અમે લોકો જ્યારે સાધુ અને સંતોની વચ્ચોવચ્ચ છીએ અને અહીંયા બધા સાધુ સંતો બધા બેઠા છે. અને મિત્રો જો આ જે રસ્તો છે ને અહીંથી રવેડી નીકળવાની છે, કેમ કે આ રસ્તો આખો બંધ કરી દીધો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ચાલુ છે. તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આજે શિવરાત્રીનો પહેલો દિવસ છે, તમને શું કહો? આજે શિવરાત્રીનો છેલ્લો દિવસ છે, શું કહો છો? આજે છેલ્લા દિવસને એન્ડમાં ઘણા માણસો એટલી ભીડ વધી ગઈ છે કે જેથી કરીને માણસો આ રવાડીને જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે અને હજી સમય એનો રવાડીનો નીકળવાનો નથી. તેમ છતાં આ પબ્લિક ચારે બાજુ બેસી રહી છે અને નાગા સાધુના દર્શન કરવા માટે તલપડી રહી છે. અને આ ત્રિવેણી સંગમ કે ભોજન અને ભક્તિનો આ મેળો છે. મહાશિવરાત્રિ એટલે ભોજન ને ભક્તિનો મેળો, ત્રિવેણી સંગમ. ખાવાનું પીવાનું રહેવાનું અને સુવાનું પણ બધાને સારી રીતે મળી રહે એટલા માટે સાધુ સંતોના તરફથી ફૂલ સુવિધા કરવામાં આવેલ છે. અને આ રસ્તો શેના માટે બંધ કર્યો છે? આ રસ્તો પબ્લિક માટે બંધ કરવામાં આવેલ છે. અત્યારે રવેડી નીકળવાની છે. રવેડીનો સમય 9:30 થી 10ની આસપાસ સમય છે, પણ એક રૂટ ડાયરેક્ટ સીધો ઇન્દ્રભારતી બાપુના આશ્રમ સુધી જશે અને પછી ત્યાંથી પરત આવશે. જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. પોરજીભાઈ પોરબંદર વાળા જોઈ રહ્યા છે. પોરજીભાઈ પોરબંદર વાળા ક્યાં હોય ત્યાંથી 10 ચોક માહિતી કેન્દ્ર આવે. દરેક ભાવિ ભક્તોને વિનંતી, રસ્તા ઉપર કોઈ ઊંચો નહીં કે બેસતો નહીં, પોતપોતાનું સ્થાન લઈ લેવા વિનંતી. રસ્તા ઉપર કોઈ મહેરબાની કરીને ઊંચો નહીં. મિત્રો ફાઇનલી અત્યારે મરઘીકુંડ થઈ ગયું છે બંધ અને એની અંદર બધા સાધુ સંતો બધા વહી ગયા છે અને એનો જે શું હોય બધી બરાબર છે. અને અત્યારે બધી જે રવેડીની તૈયારીઓ એ લોકો ચાલુ કરી છે. એટલે અત્યારે મરઘીકુંડ અત્યારે એનો ગેટ બંધ કરી દીધો છે અને અમે લોકો અત્યારે બાપુ સાથે ભેગા છીએ. અત્યારે અમે બાપુ સાથે અત્યારે પૂજા વિધિ અત્યારે ચાલુ છે ને શિવરાત્રીની તૈયારી ચાલુ કરવાની તૈયારી કરે છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે.
જય ગિરનારી, નમો નારાયણ. તો મિત્રો અમે લોકો અત્યારે રવેડીના રસ્તા ઉપર ચડી ગયા છે અને અત્યારે કેમ કે બારોબર બીજે ત્યાં નીકળે એમ નથી, કેમ કે બધે રસ્તા બંધ છે અને આ રસ્તો એવો છે કે અહીંથી આપણે રવેડી જોવા મળી જશે. તમે અમારી પાસે જોઈ રહ્યા ફરગીકુંડમાં જઈને સ્નાન કરવાના છે અને મિત્રો આપણે અહીંયા બેવાનું છે, કેમ કે આપણે રવેડીને સાથે સાથે આપણે ભેગા જાશું. તો મિત્રોમાં કન્ટિન્યુ લોકના બની જશે. તો મિત્રો આ તમામ લોકો બધા રવેડી જોવા માટે બેસી ગયા છે. અત્યારે છે ને રોડ રસ્તાનું કામ ચાલુ છે મારવાનું અને રોડને પછી ધોવા છે અને અત્યારે પછી રવેડી નીકળે છે. અત્યારે રોડનું કામ ચાલુ છે. જય